હાલ સમાચારો અમદાવાદથી તો અમદાવાદમાં બે પાયલટ અને તેમના બે મિત્રોની દારૂ સાથે ધરપકડ કરવામાં આવી છે। એસજી હાઈવે પરથી આનંદનગર પોલીસે તેમની ધરપકડ કરી છે અને કારમાં જતા પાયલટ અને તેના બે મિત્રો દારૂ અને બિયર સાથે ઝડપાઈ આવ્યા છે। વાહન ચેકિંગ દરમિયાન તેઓ ઝડપાઈ ગયા છે। તો અમદાવાદમાં બે પાયલટ અને તેમની સાથે તેમના બે મિત્રો દારૂ તેમજ બિયરની બોટલો સાથે ઝડપાઈ આવ્યા છે। તો અમદાવાદનો પોશ વિસ્તાર હવે જાણે કે દારૂનું હબ બની ગયું હોય તેમ લાગે છે। દિવસે ને દિવસે પ્રોહિબિશનના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવે છે। તો વળી મોડી રાત્રે પ્રહલાદનગર ગાર્ડન પાસેથી એક વિદેશી દારૂની બોટલ અને 4 બિયરના ટીન સાથે 4 પાયલટની ધરપકડ કરાઈ છે। ઇકો સ્પોર્ટ કારમાં દારૂ લઈને જતા આ ચારેય પાયલટને આનંદનગર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડ્યા છે। જો કે ચોંકાવનારી બાબત એ છે કે દારૂ સાથે પકડાયેલ સામાન્ય વ્યક્તિને કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રખાતા પોલીસે સ્પાઇસ જેટમાં નોકરી કરતા આ ચારેય પાયલટને રાતોરાત જામીન પણ આપી દીધા હતા। શહેરમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓને જાણે પોલીસનો કોઈ ડર જ ના હોય તેવું લાગી રહ્યું છે। આનંદનગર પોલીસે આજે 4 પાયલોટોને એક વિદેશી દારૂની બોટલ તેમજ 4 બિયરના ટીન સાથે પકડી પાડ્યા છે। આજે 4 પાયલોટ હતા તે પ્રહલાદનગર ગાર્ડન પાસે DL10CF2787 નામની જે ઇકો સ્પોર્ટ નામની ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન આનંદનગર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 4 પાયલોટોને ઝડપી પાડ્યા હતા। મળતી માહિતી મુજબ આ 4 પાયલોટ છે તે સ્પાઇસ જેટમાં જોબ કરતા હતા, પરંતુ આ બાબતે પોલીસે કશું જ કહેવાનો ઇનકાર કરી દીધો હતો। જાણે કે પોલીસ આ 4 પાયલોટોને છાવરી રહ્યું હોય તે રીતે તમામ અધિકારીઓ હતા તેઓએ જે મીડિયા સાથેનું વર્તન હતું, કોઈ જ માહિતી આપવાની ના પાડી દીધી હતી। ત્યારે સવાલ અહીં ઉભો થાય છે કે આખરે પોલીસ શા માટે આ 4 પાયલોટોને છાવરી રહી છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે ઋત્વિજ સોની, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।